જય શ્રી રામ ભાઈ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આપનું મારી ચેનલ સદ્દુ ગુંજાલા પર. આપણી ચેનલમાં વિડીયો રહેશે મોટે ભાગે આપણી જીવનશૈલીના, એટલે કે લાઈફસ્ટાઈલના. તો ચાલો મળીએ વિડીયોમાં. આ છે આપણી વાડીએ ઘણા બધા ઝાડવા છે. ત્યાં જો પક્ષીઓના માળા છે. આપણા બંગલાની બાજુમાં જ છે આપણે વાડીનો, જે અમે અહીંયા હોજ કહીએ છીએ, પાણીનો ટાંકો. બે મહિના પહેલાં અહીંથી ટાંકો તૂટી ગયો હતો, એટલે તેનું સમારકામ ચાલુ છે. એટલે કે આખો ટાંકો જ મોટે ભાગે જો કે અમે નવો જ બનાવીએ, કેમ કે અહીંયા ઠીગડા પદ્ધતિ હાલે એવું નહોતું, ટેકા પદ્ધતિ. ને કે એક ઓપ્શન હતો બાજુમાં બીમ, અહીંયા બે બાજુ ઊભો કરી ફરતા બીમ ભરીને કરી શકતા હતા. પણ હવે હા મોજે મોજ હો ભાઈ. હવારમાં આવી મોજ તો તમને વાડીએ જ જોવા મળે. એકદમ કુદરતી વાતાવરણ, નેચરલ. આ વખતે આપણે ચોમાસાની અંદર મગફળીનો પાક કરેલ છે. આ મગફળી વાવે લગભગ 1 મહિનો અંદાજિત થઈ ગયો. 1 મહિનો ને લગભગ 3 દિવસ. આ મગફળીનો મેન વાત કે એક વાર પણ હજુ જાતે પાણી નથી વાળેલ, વરસાદ આધારિત. જ્યારે વાવેતર આ મગફળીનું પૂર્ણ થયું અને એ જ દિવસે વરસાદ થઈ ગયો હતો. બહુ વધારે પડતાનું ખડ પણ નથી મગફળીમાં. ફક્ત આ મગફળીમાં દવાનો છંટકાવ કરેલો છે, આઇકોન ક્રોપ અને ટર્બો સુપર, જેનાથી મોટે ભાગનું જે આ ટાઈપનું ખડ હશે, હિમોરા ટાઈપનું, અમે તો અહીંયા હિમોરો કહીએ છીએ. તમે જે કહેતા હોય કમેન્ટમાં લખજો અને જાણ કરજો કે તમારા પ્રદેશમાં આ જાતના જે ખડ છે એને શું કહેવાય. આ દવાનું રિઝલ્ટ હજુ 5 દિવસ થયા છાંટે, 10 દિવસે રિઝલ્ટ આવી જાય. જો જોતા જશો કે અમુક જગ્યાએ પીળું પડી ગયું. આ જે પીળું પડી ગયું ને ત્યાંથી હવે અવરવર તે મૂળમાંથી મૂકી દેશે. વાર લાગે પણ રિઝલ્ટ આવી જાય. અને આ બાજુમાં છે મગફળી બીજી. આને વાવણી કરતે ટાઈમ લગભગ 1.5 મહિના ઉપર થઈ ગયો. અને આ મગફળીને સતત 1.5 મહિનો એક જ ધારો વરસાદ ચાલુ રહ્યો ને, એના હિસાબે ઘણી જગ્યાએ વરસાદમાં સૂર્ય ઉર્જાસ કમ્પ્લીટ નથી મળ્યું. એના લીધે અમુક જગ્યાએ ક્યાંક ને ક્યાંક રાવા પડી જાય. ઘણા બધા એમ કહે છે કે પીળી કેમ પડી જાય, તો બહુ પાણીનો ક્યાંક ભરાવ હોય અને બહુ વધી જતું હોય પાણી તો પણ થઈ શકે ને. અમુક એવા જમીનના લીધે પણ એવું થઈ શકે. બાકી તો જાયમી છે મગફળી. વાડીની તો વાત ન થાય ભાઈ. ત્યાં ફરતા ઓલા ઝાડવા રહ્યા, ત્યાં સુધીને આપણી વાડી છે. ત્યાં હજુ 70 વીઘા બાકી રહી ગયું છે અને 50-60 વીઘાનું વાવેતર થયું છે. અને ત્યાં હજુ ખેડ કરી હતી અને વાવેતર કરવાનું હતું, ત્યાં વરસાદ આવી ગયો. તો વરસાદ હવે 15-20 દિવસ એક જ ધારો રહ્યો ને એમાં વાવેતરમાં લેટ થઈ ગયા. એટલે હવે આ વખતે એમાં આવશે એરંડાનો આંતરપાક થશે.
આ ભાઈ નિંદાવેલ મગફળી છે. આ મગફળીને આપણે 1 મહિનોને અંદાજિત 20 દિવસ જેવું થઈ ગયું, લગભગ 20 કે 15 દિવસ, 1 મહિનોને. 6ઠા મહિનાની 1લી તારીખે વાવેતર કરેલ છે આ મગફળી. અને આ મગફળીની બાજુમાં જ આપણે હળવદ તાલુકાના અંદર ઘણા ખેડૂતો વાવે છે, પણ ઓછા વાવે છે. એટલે આપણે એક્સપેરિમેન્ટ કરેલો છે. આટલા 25 વીઘામાં 23નું બિયારણ વાવેલું છે મગફળીમાં, અને 5 ચાહે જેમાં આપણે હાથેડું હાલે છે. આમાં આ 25 વીઘામાં મારે ખડ બહુ જાજુ થતું હતું, એના હિસાબે આમાં 5 ચાહે વાવેલ છે. એટલે જેમાં આપણે રાપડું હાકેલું, પહેલાં દવાનો છંટકાવ કરેલો બધીમાં મગફળીમાં, અને પછી જ્યારે એકદમ ફૂંકાઈ ગયું એ મોરું, અને ત્યારબાદ આમાં રાપડું હાકેલું છે. હજુ પરમ દિવસ હાકેલું છે, એટલે જોઈ શકો છો મોટે ભાગે ફાયદો ઘણો થાય. આવી રીતે ખેડૂતો વાવી શકે છે જેને રસ હોય. બહુ વધારે પડતો તો ફેરફાર નથી પડતો મણેકામાં. અને જ્યારે આમ તો કંઈ આ મગફળીમાં મોટે ભાગે કંઈ પ્રોબ્લેમ નથી આવતી, પણ જ્યારે બધા એમ કહે છે કે જ્યારે ઉપાડવા ટાઈમે ઉપાડતા હોય ત્યારે આ મગફળી તૂટી બહુ જાય છે, એટલે એનો હલો બહુ કરવો પડે, વીણવી બહુ પડે. બાકી તો કંઈ પ્રોબ્લેમ નથી. મોટે ભાગે આપણે જોઈએ છીએ દ્વારકા, જામનગર બાજુ આ મગફળીનું વાવેતર બહુ જાજુ થતું હોય, એટલે આપણે પણ કર્યું છે. એટલે હવે ઓણનું વરસ જોવી કેવું લાગે. જો બહુ સારું રહેશે તો આવતા વર્ષ બધી મગફળી આવી રીતે જ વાવવાની થશે. ત્યાંથી આપણી વાડી શરૂ થાય તો ત્યાં સુધી છે. તારીખ 15/7/2025 અને મંગળવારના દિવસે એરંડાનું વાવેતર ચાલુ કર્યું આપણે. ગોળાબીન 7 નંબરનું બિયારણ વાવેલું છે. આપણે નીકળ્યા છીએ ભાઈ વાડીએથી કોલેજ જવા માટે હળવદ, ડીવી રાવલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. રસ્તામાં બીજી વાડીઓ પણ તમને જોવા મળશે. તો આવી ગયા છે આપણી કોલેજ, ડીવી રાવલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. મળીએ આગળ વિડીયોમાં. આ છે આપણા હળવદનો રાજમહેલ. બસ તો નીકળાય હળવદની બજારમાં. તમને આજ બતાવું હળવદની બજારો. કર દો, બંધ કર દો, સીધા મૂકી દો. આ છે આપણા હળવદની મેઇન બજાર, ઢાંગધ્રા દરવાજાની અંદર.
આ બસ સ્ટેશન બાજુ રોડ જાય. આને કહેવાય હરા નાકુ. ભાઈ પહોંચી ગયા છે ફાઇનલી આપણી વાડીએ ને ટાંકાનું પણ હવે કામ ચાલુ થઈ ગયું છે. તો હવે જઈ સીધા ટાંકે કેવું કામ ચાલુ છે. ફાઇનલી હવે ટાંકાનું કામ થઈ ગયું છે ચાલુ. આપ જોઈ શકો છો જોર જોરથી ટાંકાનું કામ ચાલી રહ્યું છે. અહીં રેતી અને કપસી ભરી ભરીને વાહ નાખે રોલરમાં ને આ માલ બનીને ઉપર ચડીને જો આવી રીતે માલ આમાં બની આમાં ઉપર ચડાવવામાં આવે પછી ત્યાંથી આ બાજુ જવા દેવામાં આ રેકડી રહી સીધી વાહ આવશે. આવી રીતે ત્યાંથી ઉલટું કરીને બકડીએ ભરીને સીધું વાં આવી રીતે નાખવામાં આવશે. આવી રીતે બીમ ભરવામાં આવે છે. તો ફાઇનલી ભાઈ આજે તો બહુ જ કામ રહ્યું, બહુ થાક લાગી ગયો છે.
ટાંકાનું કામ ચાલુ હતું, બીજી બાજુ એરંડાના વાવેતરનું કામ ચાલુ હતું, તો ત્રીજી બાજુ વાડીએ મગફળીનું નીંદણનું કામ ચાલુ હતું. જો કે ટાંકાનું કામ તો હજુ પણ ચાલુ જ છે, તમને બતાવી દઉં જરાક. હવે ટાંકાનું કામ પતી જવા જ આવ્યું છે. 10-15 મિનિટમાં કામ પતી જશે. સાંજના 7:30 વાગી ગયા છે, તો પણ માણસો કામ કરી રહ્યા છે. આપણો ટાંકો છે 9 ફૂટનો, એટલે 3 ફૂટના ફરમા ભરવામાં આવે છે. અમારા અહીંયા તો ફરમા બોલીએ અમે, એટલે 2 ફરમા ભરાઈ ગયા છે. હવે એક બીજો ફરમો ભરવાનો રહ્યો, તો 2 દિવસ પછી ફરમો ભરી શકાય. તાત્કાલિક લીલામાં તો ન ભરી શકાય, એટલે 2 દિવસ સુધી તો ભરી ન શકાય. એટલે 2 દિવસ તો ટાંકાનું કામ બંધ રહેશે, એટલે થોડીક આપણને 2 દિવસ રાહત મળશે. કાલે રહેશે એરંડાનું વાવેતર અને મગફળીમાં નીંદણનું કામ. તો મળી આપણે ફરી બ્લોગમાં.